તો બીજી તરફ બરોડા મેડિકલ કોલેજમાં પ્રોફેસર દ્વારા શારીરિક છેડછાડના આક્ષેપ બાદ વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે। ઘટનાને 15 દિવસ વીતી ગયા છતાં તપાસમાં કોઈ ખાસ પ્રગતિ ન થતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓએ પ્રોફેસર વિરુદ્ધ છેડછાડની ફરિયાદ નોંધાવી। વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ કોલેજમાં સીસીટીવી કેમેરા પણ નથી, જેના કારણે પુરાવા મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। ફરિયાદ છતાં મેનેજમેન્ટ ગંભીરતા દાખવી રહ્યું નથી, એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। ત્યારે વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપીના કાર્યકરો મેદાનમાં ઉતર્યા। કાર્યકરોએ ડીન ઓફિસમાં હલ્લાબોલ કરી તપાસ ઝડપથી થાય તેવી માંગ કરી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એસએસજી મેડિકલ કોલેજમાં રજૂઆત એ કરવામાં આવ્યો છે કે ટૂંક સમય પહેલા અમને એવી જાણ થઈ છે કે અહીંયા આગળ બાળકીની છેડતી કરવામાં આવી છે, જે શિક્ષક દ્વારા થઈ છે। તો એવું ક્યારે થાય જ્યારે પ્રોપર સિક્યોરિટીઝ ના હોય, સિક્યોરિટીઝ કેમેરા ના મૂકેલા હોય દરેક ક્લાસરૂમમાં। અને એને અમારી એવી માંગ છે કે એક નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડવામાં આવે, જે તપાસ કરે કે થયું છે કે નથી થયું આવું કારણ, અને જો થયું અને શિક્ષક સાબિત થઈ ગયું એ કારણમાં તો એના પર કડકથી કડક કાયદાવાહી કરવામાં આવે। જો એવું ના થયું તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી દિવસોમાં ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશે અને એની પૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। જે આપણા સૌના ધ્યાનમાં જ છે કે મેડિકલ ફેકલ્ટી નો એક વિષય જે હમણાં છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે કે જેનામાં 13 જેટલા બહેનોને જાતીય સતામણીનો આરોપ કરવામાં આવ્યો છે વાઇસ ડીનની ઉપર। એટલે આજે વિદ્યાર્થી પરિષદની એક જ માંગ લઈને આવ્યું છે કે નિષ્પક્ષ કાર્યવાહી કરવી જોઈએ, અને જો એના પર જો દોષી જાહેર થાય તો એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, એક એક્ઝામ્પલ સેટ થવું જોઈએ। અને વિદ્યાર્થી પરિષદની બીજી માંગણી છે કે એમએસ યુનિવર્સિટીનો કોઈ ખૂણો બાકી ના હોવો જોઈએ કે જ્યાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા જોઈએ, એટલે કાલ ઉઠીને આવી કોઈ ઘટના ના થાય। શિક્ષાના ધામમાં આટલી મોટી ઘટના એ બહુ ખૂબ જ ગંભીર છે। વિદ્યાર્થી પરિષદ એ ઘટનાનું નિંદ્ય કરે છે, અને જો આ વસ્તુ પાછી થશે તો આનાથી મોટામાં મોટા સ્વરૂપમાં આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે। અને કમિટી બેસાડી છે, કમિટીની તપાસ ચાલુ છે, અને મીનવાઇલમાં એમને વાઇસ ડીન પદે હતા એમાંથી તો એમને ટર્મિનેટ કરી દીધા છે, અને કમિટીનો રિપોર્ટ આવે એટલે આગળ જે એક્શન લેવાની થશે, કમિટી જે રિપોર્ટ આપશે એ પ્રમાણે। એટલે જે કમિટીના ચેરમેન છે ને એ રજા પર છે, બાકી મેમ્બર તો હાજર છે, પણ હવે ચેરમેન છે એટલે ચેરમેનની હાજરી તો ઇન્કવાયરીમાં જોઈએ ને, એટલા માટે ડિલે થઈ રહ્યું છે, બાકી કઈ કારણ નથી। એટલે એમને એકચ્યુઅલી ઓલરેડી કઈ ઇસ્યુ, ફેમિલી ઇસ્યુના લીધે રજા પર જવાનું થયું છે। એટલે કમિટી જે તટસ્થ એ આપશે એમનો રિપોર્ટ, એ પ્રમાણે જે પણ કઈ એમને પનિશમેન્ટ થવાની હશે એ ઇમિડિયેટલી અમે અમારા હેડ ઓફિસ એટલે કે ડાયરેક્ટર ઓફિસ સાથેના પરામર્શમાં રહીને ઇમિડિયેટલી એક્શન લઈ લઈશું।